વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ભૂવો રિપેર બાદ કાર્પેટિંગ વગર રસ્તો ખોલાતા વાહન ચાલકો પરેશાન। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આર્ય કન્યા વિદ્યાલય નજીક પડેલા ભૂવાના સમારકામ માટે 1.5 મહિના સુધી માર્ગ બંધ રાખવામાં આવ્યો હતો। જો કે કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તા પર કાર્પેટિંગ કર્યા વગર જ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। માહિતી મુજબ આશરે 50 વર્ષ જૂની પાણીની લાઇન અને તેની નજીક આવેલી ડ્રેનેજ લાઇનને નુકસાન થતાં 2 મહિના અગાઉ રોડ પર ભૂવો પડ્યો હતો। પ્રાથમિક સમારકામ બાદ ફરીથી મોટો ભૂવો પડતા પાણી પુરવઠા વિભાગ અને વોર્ડ કચેરી દ્વારા લાંબા સમય સુધી કામગીરી હાથ ધરવામાં આવી હતી। પાણી પુરવઠા વિભાગે લીકેજગ્રસ્ત લાઇનનું સમારકામ કર્યું હતું, ત્યારબાદ વોર્ડ નંબર 7ના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ડ્રેનેજ લાઇનનું સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ કામ પૂર્ણ થયા પછી રસ્તા પર ડામરનું કાર્પેટિંગ કરવામાં આવ્યું ન હોવાથી માર્ગ ખાડા અને અસમતળ સપાટી સાથે ખુલ્લો મુકાયો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ પાણીની ફીડરના લાઇનમાંથી લાંબા સમયથી થતા લીકેજના કારણે પાણીની ડ્રેનેજની ચેમ્બર સુધી પહોંચતું નથી, જેના કારણે અંદરથી ધોવાણ થતાં રોડ બેસી ગયો હતો। 2 વિભાગો વચ્ચે સંકલનના અભાવના કારણે કામગીરીમાં પણ વિલંબ થયો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। વાહન ચાલકોનું કહેવું છે કે અપૂર્ણ સમારકામના કારણે રોજિંદી અવરજવરમાં મુશ્કેલીઓ પડી રહી છે। રસ્તા પર વાહનો ફસાવાની ઘટનાઓ પણ બની છે અને ખરાબ રસ્તાના કારણે કમર તથા સાંધાના દુખાવાની ફરિયાદો વધી રહી છે। સ્થાનિકોએ મહાનગરપાલિકા સામે નારાજગી વ્યક્ત કરતા તાત્કાલિક કાર્પેટિંગ કરી માર્ગને સંપૂર્ણ રીતે સુલભ બનાવવાની માંગ કરી છે। હવે પાલિકા તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે લાવે છે તેના પર વિસ્તારના રહીશોની નજર મંડાયેલી છે।